મામેરું મામાએ ભાઈ મેં ફોટા પડાવી લીધા ને સાંજે એન્ટ્રીમાં ગાડી અડી ગઈ મંડપ ને. સવારે 5 વાગે આપણે બસમાં બેસી ગયા હતા. મારવાડ બસ ઉભી રહી ગઈ હતી. પછી વળી પાસે બસમાં બેસી ગયા. સરખેજ પછી રિક્ષામાં બેસીને પહોંચી ગયા માસીન ઘરે. આ મમ્મી અને બેન કેટલા દિવસ પછી મળ્યા હતા, વાતો કરતા. આશા બેન વિડીયો કોલમાં ભાઈબંધ જોડે વાતો કરતી હતી. આપણા બ્લોગ ની જે થોડી ખારી ક્લિયરિટી થઈ ને સ્પોન્સર આ હતા. પછી આપણે નીકળી ગયા હોલ સાઈડ ને અહીંયા બધા પીળા પોપટ જેવા થઈ ગયા હતા ને આપણે પીળા કપડા પહેરીને પાડી નાખ્યા થોડા ઘણા ફોટા. हमें अभी आ ये मैं मेरा दोस्त है, देख सकते हैं इधर पब्लिक बहुत है, आप देख सकते हैं। और हमारे मामा आ गए, हमारे मामा है। ડાન્સ બાન્સ પતી ગયા ને પછી આયુષભાઈ કે મારો વિડીયો બને દે ને આયુષ નો વિડીયો બને. સાંજ પડી ગઈ ને મામેરું લેવાનું હતું ને અમે બધા ફોટા પડાય ને પછી બધું પતી ગયા. પછી અમે ત્રણે ભાઈ જમવાની રાહ જોઈને બેઠા હતા. જીયાના બેન તો આખા લગ્નમાં રોજ કર્યા ને પછી જમીન અમે બેસી ગયા હતા. રાહુલ મામા, હાર્દિકભાઈ અને હું અને મહેશ દાદા મને કહેતા તું મને તો એકવાર બ્લોગ માં તો એમને એકવાર બ્લોગ માં લઈ જાય. આ છે અમારા ચિરાગ મામા. જમીન બધા તૈયાર થઈને બેસી ગયા હતા ને આ સાઈડ તો મહાયુદ્ધ થઈ ગયું હતું. અમે શાંતિ બેઠા હતા ને મોટો હજી નાના મોઢામાં આંગળા નાખીને બેઠો હતો. દાંડિયા રાસ ચાલુ થઈ ગઈ હતી ને વિમાનસા બેન અને કૃપાલી બેન બે ખોબેન ખોબી મેકઅપ કરીને આવી ગયા હતા ગ્રાઉન્ડ માં. ઉપરની સાઈડ નજર નાખી તો ઉપરથી દર્શક મિત્રો જોતા હતા કે બધું શું ચાલે છે ને પછી થઈ ગઈ એન્ટ્રી. હવે આગળ શું થયું બીજા પાર્ટમાં જોવે. બધું એક ને એક માં જોઈ નાખશો તો બધું આગળ શું વધશે.